નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન ઇંગ્લિશ વિથ એડી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધીમાં આપણે જોયું કે કેવી રીતે પ્રેમ ચોપરા નામના વ્યક્તિએ સુપર રોબોટ પ્લાઝામાંથી એક રામસિંગ નામનો રોબોટ ખરીદ્યો અને આ રોબોટનો દુરુપયોગ ચોરી કરવા માટે કર્યો. અંતે ચોરી રંગે હાથે પકડાય છે અને રામસિંગ અને પ્રેમ ચોપરા બંનેને વારાફરતી કેદ કરવામાં આવે છે. પણ પ્રેમ ચોપડાને તરત બેલ પણ મળી જાય છે. કોર્ટમાં કેસ જાય છે. કાઉન્સિલ ગોયલ નામના વકીલ આ કેસ લડી રહ્યા હોય છે. આ બધી વાત ચાલતી હતી. આ દરમિયાન પ્રેમ ચોપરાને એના રોબોટ ઉપર કોન્ફિડન્સ હતો કે આ રોબોટ મને કોઈ દિવસ દગો કરશે નહીં. હવે જોઈએ કે આ કેસ આગળ કઈ દિશા તરફ વધે છે. તો ચાલો શરૂ કરીએ. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. કાઉન્સિલ ગોયલ રામસિંગ રોબોટ તરફ ફર્યા. હુ ઇઝ યોર માસ્ટર? તારા માલિક કોણ છે? હી આસ્ક બ્રીફલી. એન્ડ બ્રીફલી એટલે કે ટૂંકાણપૂર્વક પૂછ્યું. A dull blue light flashed and after a momentary whirring sound, the robot squeaked in his metallic tone, Mr. પ્રેમ ચોપડા. હવે બને છે એવું કે કાઉન્સિલ ગોયલે પૂછ્યું કે તારા માસ્ટર કોણ છે? એટલે રોબોટના ચહેરા પર હળવી બ્લુ લાઇટ દેખાય છે. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ, ઝાંખી વાદળી લાઇટ ફ્લેશ થઈ. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વિહરિંગ, અને થોડીક વાર માટેનું, મોમેન્ટરી એટલે કે ક્ષણિક, થોડાક સમય માટેનું વિહરિંગ એટલે ઘરઘરાહટ, ઓલી મશીનમાં અવાજ આવે ને એવો અવાજ. થોડાક સમય માટેના ઘરઘરાહટના અવાજ પછી ધ રોબોટ સ્ક્વિક્ડ, રોબોટે શિશિયારી કરી એટલે કે બોલ્યો. કેવી રીતે? ઇન હિઝ મેટાલિક ટોન, એના જે ધાતુમય લય હતો રોબોટ જેવો અવાજ એ ટોનમાં. મિસ્ટર પ્રેમ ચોપરા. આવું રામસિંહને જવાબ આપ્યું કે મારા માલિક મિસ્ટર પ્રેમ ચોપરા છે. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? પ્રેમ ચોપરા માટે તમે શું કરતા? આવું કાઉન્સિલ ગોયલે રોબોટને પૂછ્યું. અપોઝ, થોડી વાર માટે અટક્યો. અ વીર, ઘરઘરાહટનો અવાજ આવ્યો. ધેન અ મેટાલિક આન્સર, અને પછી રોબોટનો મેટાલિક જવાબ આવ્યો. ક્લીનિંગ, મોવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ અને સો ઓન. ટપકા 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 એટલે કે ઇલિપ્સિસ એટલે ઘણું બધું. શું શું કરતા? તો કે સાફ સફાઈ. મોવિંગ ધ લોન એટલે કે ઘાસને આકાર આપવો, ગાર્ડનિંગ. પછી તો કે વોશિંગ, ધોવાની વાત છે. એન્ડ ડુઈંગ ડિશિસ એટલે કે ડીશ તૈયાર કરવાની વાત છે. આ સિવાય તો કે શોપિંગ, ખરીદી કરવાની વાત છે. આવા તો અઢળક કામ એ કરતો. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. ઇન્ટરપ્ટેડ એટલે કે ખલેલ પહોંચાડવો, વચ્ચે અટકાવવું, અવરોધવું. જ્યારે રોબોટ બોલી રહ્યો હતો, કાઉન્સિલ ગોયલે વચ્ચે અવરોધો, અટકાવ્યો અને પૂછ્યું અથવા કહ્યું. રિકોલ ઇન ડિટેલ, ઊંડાણપૂર્વક. રિકોલ, ફરીવાર યાદ કર. શું? તો કે યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days, તારા છેલ્લા 6 દિવસની ક્રિયાઓને ઊંડાણપૂર્વક યાદ કર. આવું કાઉન્સિલ ગોયલે રામસિંહને કહ્યું. હવે શું થાય છે? ધ મેમરી ટેપ વેન્ટ ઓન મેકેનિકલી એન્ડ મોનોટોનિયસલી. આ રોબોટ છે એની અંદર જે મેમરી ટેપ હોય એ કેવી રીતે શરૂ રહી? તો કે મેકેનિકલી એટલે કે યંત્રવત, મશીનની જેમ. અને બીજું તો કે મોનોટોનિયસલી એટલે કે એક જ ટોનમાં, એક જ લયમાં, એક જ હાવભાવ સાથે. હવે શું બોલે છે? ઓપન ધ બૂટ, સામાન ખાનું ખોલ્યું. પણ શેનું? ઓફ ધ કાર, કારનું. કારની સામાન મૂકવાની જે જગ્યા હોય એ ખોલી. જોજો, બૂટ એટલે બૂટ પહેરવાના નહીં, પણ બૂટ એટલે સામાન મૂકવાના ખાનાની વાત છે અહીંયા. તો કે કારનું સામાન ખાનું ખોલ્યું. એમ્પ્ટીડ ધ ગ્રોસરીઝ, એમાં જે ઘર વગરનો સામાન હોય એને એમ્પ્ટી, ખાલી કર્યો. શટ ધ બૂટ,
પછી પાછું એ જે સામાન ખાનું હતું એને બંધ કર્યું. ટર્ન્ડ ફર્યો. મૂવ્ડ 30 સ્ટેપ્સ 30 ડગલા ચાલ્યો. સ્ટોપ અટક્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ ડાબી બાજુ ક્યુરિયો શોપ હતી. ક્યુરિયો એટલે મેં પહેલા કીધું દુર્લભ વસ્તુઓની દુકાન હતી. પછી ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બ્લેન્ક. ઇન્સ્ટ્રક્શન આદેશ આપવાનો સૂચનાનો સિગ્નલ આવ્યો પણ બ્લેન્ક ખાલી જગ્યા. વચ્ચે ખાલી જગ્યા આવી આ ટેપમાં. મૂડ લેફ્ટ ડાબી તરફ ચાલ્યો, આગળ વધ્યો. ટર્ન ફર્યો. 20 સ્ટેપ્સ 20 ડગલા. એટલું જે બોલતો હતો શરૂ હતું ક્યાં એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ. આ પોઈન્ટે વકીલે આદેશ આપ્યો. સ્ટોપ અટકી જા ભાઈ, થાંભા રૂકો જરા, સબ્ર કરો એમ. સ્ટોપ ઉભો રે ભાઈ. રિવર્સ પાછળ લે હાલ. એન્ડ પ્લે અને ફરી વાર પ્લે કર, ચલાવ. અગેન there was an obvious pause after instruction signal. અગેન ફરી વાર આ જે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ હતા, સૂચના આપવામાં આવી, એના સિગ્નલ પછી એક ઓબ્વિયસ સહજ એવો પોઝ એટલે કે અટકાવ હતો. ત્યાં કાંઈક તો ગડબડ હતું. વકીલને શક થયો કે આ ટેપમાં એટલેક વચ્ચે કેમ બ્લેન્ક ખાલી જગ્યા આવે છે, કાંઈક તો પોઝ છે, કુછ તો ગડબડ હે. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. કાઉન્સિલ ગોયલે ટેપને અટકાવી. નોટિસ ધ પોઝ યોર ઓનર. જજ સાહેબ આ પોઝને નોટિસ કરો, ધ્યાનમાં લ્યો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. કેટલીક પ્રક્રિયાઓ એક્શન રિવીલ ખુલ્લી પડી નથી, ચતી પડી નથી. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન. એ સૂચનાઓ શું હતી? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન. આ સૂચનાઓ કોને આપી હતી? હી ક્વેશ્ચન રામસિંહ 070. એને રામસિંહ 070 ને પ્રશ્ન પૂછો. કોર્ટમાં કટઘરામાં હોય એ વ્યક્તિને વકીલ પૂછે એની જેમ, બોલ કઈ હતી એ સૂચનાઓ, કોને આપી હતી તને એ સૂચના, બોલ હાલ. એમ કાઉન્સિલ ગોયલે રામસિંહને પૂછ્યું. હવે રામસિંહ શું જવાબ આપે છે? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. માહિતી ચતી કરવા માટે નથી, ખુલ્લી પાડી શકાય એમ નથી. હી રિસ્પોન્ડેડ. એને જવાબ આપ્યો, હું આ ન કહી શકું એમ. બટ વાય. પણ શા માટે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ્સ એમના માસ્ટરનું, એમના માલિકની આજ્ઞાઓનું ડિસઓબે ઉલ્લંઘન કરતા નથી. આવો જવાબ રામસિંગે આપ્યો. હવે જોઈએ આગળ શું થાય છે. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions? Counsel Goyal persuaded રામસિંહ. રામસિંહને કાઉન્સિલ ગોયલે સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરસ્યુ એટલે સમજાવવું, મનાવવું. શું? સેવરલ પીપલ. સેવરલ એટલે કેટલાક, ઘણા, અનેક લોકો. હુ હેવ સફર્ડ કે જેઓ સફર પીડાયા છે, ભોગવ્યો છે. શું? તો કે લોસ, ખોટ. વિલ બી હાર્મ્ડ ને નુકસાન થશે. ઇફ જો આ ઇન્સ્ટ્રક્શન સૂચનાઓ નોટ રિપોર્ટેડ કહેવામાં નથી આવી તો. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન. એ સૂચનાઓ શું હતી? કાઉન્સિલ ગોયલે કીધું કે જો આ સૂચના તું નહીં કે તો એવા ઘણા લોકો કે જેઓ લોસથી સફર થયા છે, જેમને ખોટ ગઈ છે, એમને નુકસાન થશે. એટલે કહી દે કે આ સૂચનાઓ શું હતી. આવું કાઉન્સિલ ગોયલે સમજાવવાનો પ્રયત્ન કર્યો. રોબોટ્સ ડુ નોટ હાર્મ
people. રોબોટ્સ માણસોને નુકસાન પહોંચાડતા નથી. રામસિંહ 070 રિસ્પોન્ડેડ મેકેનિકલી. રામસિંહે યંત્રવત રીતે વળતો જવાબ આપ્યો. મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ. રામસિંહ 070. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેચ ઈચ વર્ડ. જો મેં આ કાઉન્સિલ એટલે લોયર, વકીલ એવું લખેલું છે, અને સ્ટ્રેસ એટલે કે ભાર દેવો. મેની પીપલ હેવ સફર્ડ. ઘણા બધા લોકો પીડાયા છે, ભોગવ્યું છે. સ્પીક અપ રામસિંહ 070. બોલ રામસિંહ 070. આવું વકીલે દરેક શબ્દ પર ભાર મૂકીને કહ્યું. નો રામસિંહ, પ્રેમ ચોપડા શાઉટેડ. પ્રેમ ચોપરાએ બૂમ પાડી કે નહીં રામસિંહ, નો કહેતો. નર્વસલી, ભય સાથે. બટ ધ જજ વોન, પણ જજે ચેતવણી આપી. કીપ ક્વાઇટ, શાંતિ રાખ ભાઈ. કમ ઓન રામસિંહ 070, ધ જજ સેડ. જજે કહ્યું, કમ ઓન રામસિંહ 070. રામસિંહ jerked his head left, then right towards the judge. રામસિંહે જોટા સાથે એનું માથું પહેલા ડાબી તરફ ફેરવ્યું અને પછી સીધું જજ સાહેબ તરફ ફેરવ્યું. A clicking sound indicated the hampering of running tapes and jamming of caution signal. પીપ 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 પીપ. આ પીપ 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 એવો અવાજ આવવા માંડ્યો રોબોટમાંથી. અને આ અવાજ ઇન્ડિકેટ, દિશા સૂચન કરવું, દિશા નિર્દેશ કરવો. ગાડીમાં કેમ ઇન્ડિકેટર આપણને બતાવે આ બાજુ ગાડી જવાની છે, એમ આ પીપ 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 અવાજે એવું દર્શાવ્યું. શું? તો કે હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. ઓલી જે ટેપ હાલતી હતી એમાં અવરોધ ઊભો થઈ ગયો છે, અને જેનો સિગ્નલ છે કોશન સિગ્નલ, એમાં જેમ રૂકાવટ આવી ગઈ છે. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ઇન્ટેન્સિફાઈડ એટલે કે તીવ્રતા વધવી. તો જે અવાજ હતો તેમાં અને એની બ્લુ લાઇટ ધીમે ધીમે તીવ્ર થતી ગઈ. A red light flashed on the forehead of Ramsing robot, signaling danger. રામસિંહ રોબોટના ફોરહેડ એટલે કે કપાળ ઉપર લાલ લાઇટ ફ્લેશ થઈ. જો તમે ચિત્રમાં જોઈ શકો છો. અને આ લાલ લાઇટ શાનો સિગ્નલ આપતી હતી? ડેન્જર, જોખમ. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. સિસ્ટમ ફેલ્ડ થઈ, સિસ્ટમ આખી ફેલ થઈ ગઈ, આવું રિપોર્ટ કરી રહી હતી આ લાઇટ. ટાઇની, નાનું અમથું, શટર ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન. એની છાતી ઉપર સેન્ટરમાં વચ્ચે રહેલું એક નાનું અમથું શટર ખુલ્યું. ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી. આ શટર શું કરી રહ્યું હતું? એક નાનું અમથું ટીવી દર્શાવી રહ્યું હતું. અને આ ટીવીની સ્ક્રીન ઉપર શું ફ્લેશ થઈ રહ્યું હતું? સ્ક્રીન ફ્લેશિંગ. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. જે સિસ્ટમ છે એ ડિસઇન્ટિગ્રેટેડ થઈ ગઈ છે. ઇન્ટિગ્રેટ એટલે ભેગું કરવું, ડિસઇન્ટિગ્રેટેડ એટલે છૂટું પાડવું, વિખરાવું. આખું સિસ્ટમ વિખરાઈ ગયું છે. રામસિંહ રોબોટ હેડ ડિફ્યુઝ. રામસિંહ રોબોટ ડિફ્યુઝ થઈ ગયો છે, બંધ થઈ ગયો છે. લે હાલ લે, ભારે કરી. હવે શું કરવું? રોબોટ તો થઈ ગયો બંધ. મહા મૂંઝવણની પરિસ્થિતિ આવી ગઈ. જોઈએ આગળ શું થાય છે. ઓહ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. સુપર રોબોટ્સના સેલ્સમેને કહ્યું, અરે નહીં, હી ઇઝ ડિફ્યુઝ. એ બંધ થઈ ગયો. હી ઇઝ ડેડ. એ મરી ગયો. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટરૂમ. કોર્ટરૂમમાં સંપૂર્ણ શાંતિ હતી. હશ કહેતા શાંતિ. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. પ્રિવેલ એટલે કે પ્રબળ હોવું, જીતવું. અહીંયા પ્રબળ હોવું રાખીએ. સાયલેન્સ, શાંતિ લાંબા સમય સુધી કોર્ટરૂમમાં પ્રબળ હતી. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થોટ. વકીલે એનું ગળું સાફ કર્યું એન્ડ સેડ, અને કહ્યું, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટ્સ લોકોને નુકસાન પહોંચાડતા નથી.
એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર્સ, અને એ એમના માલિકોની આજ્ઞાનું ઉલ્લંઘન પણ કરી શકતા નથી. Those instructions from Mr. પ્રેમ ચોપડાસ were not to be revealed. એ સૂચનાઓ જે પ્રેમ ચોપડાએ આપેલી હતી એ માહિતીને ખુલ્લી પાડવાની ના પાડતી હતી. They could have been injurious to his own existence, a threat to the robot's life. They could have been, એ હોઈ શકે injurious, હાનિકારક, to his own existence, એના પોતાના અસ્તિત્વને, અને threat, ભય પણ હોઈ શકે, કોને? to the robot's life, રોબોટના જીવનને. એ સૂચનાઓ એના પોતાના માટે પણ હાનિકારક હોઈ શકે અને સંપૂર્ણ રોબોટ જાતના જીવન માટે પણ થ્રેટ, ભયજનક હોઈ શકે એવું હોઈ શકે. ઇફ હી રિવીલ્ડ ધેમ, જો એને ખુલ્લી પાડી દે, છતી પાડી દે, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે. ઇફ હી ડીડ નોટ, અને જો ન પાડે, હી વુડ હાર્મ અધર્સ, એ બીજાને નુકસાન પહોંચાડશે. હવે જો રોબોટના સિદ્ધાંત શું હતા કે કોઈ માણસને નુકસાન નહીં પહોંચાડે, એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરે, અને કોઈ દિવસ પોતાની જાતને એટલે કે રોબોટ્સને નુકસાન નહીં પહોંચાડે. અને અહીંયા ત્રણેયની વચ્ચે જો સંઘર્ષ થાય છે. ધીસ કન્ફ્લિક્ટ્સ બ્રોટ રામસિંગ્સ એન્ડ, આ સંઘર્ષે રામસિંહનો અંત લાવ્યો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ, એને ભાંગી જવાનું પસંદ કર્યું. રાધર ધેન ટુ ટેલ અ લાય, ખોટું બોલવા કરતા, એને ખોટું બોલવા કરતા પોતાની જાતને ભાંગી નાખવાનું, પોતે મોતનો સ્વીકાર કર્યો. આ વસ્તુ પસંદ કરી. આ સિવાય હર્ટિંગ હ્યુમન બીંગ્સ ઓર બીકમિંગ અનફેથફુલ, માણસોને નુકસાન પહોંચાડવું કે બીકમિંગ અનફેથફુલ, અવિશ્વાસુ બનવું. તો આખું વાક્ય એમ થશે કે એને ખોટું બોલવું, માણસોને નુકસાન પહોંચાડવું, કે પછી અવિશ્વાસુ બનવું, એના કરતાં પોતાની જાતને બ્રેક અપાર્ટ, ભાંગી નાખવાનું પસંદ કર્યું. Traces of pain and depression marked the council's face. અહીંયા પેઇન, પીડા, અને ડિપ્રેશન, તણાવના ટ્રેસીસ, નિશાન વકીલના કાઉન્સેલ્સ ફેસ, ચહેરા પર માર્ક દેખાતા હતા. પીડા અને તણાવના નિશાન એ વકીલના ચહેરા પર દેખાયા. The judge pondered for a while, જજે થોડા સમય માટે pondered, વિચાર કર્યો. And proclaim, અને જાહેર કર્યું. પ્રોક્લેમ એટલે ઘોષણા કરવી. The court declares પ્રેમ ચોપરા guilty of theft. કોર્ટ પ્રેમ ચોપડાને ચોરીનો દોષી જાહેર કરે છે. ગિલ્ટી એટલે દોષી, ડિક્લેર એટલે જાહેર કરવું. ફાઇનલી પ્રેમ ચોપડાને એના કર્યાની સજા મળશે. The counsel picked up his file, વકીલે એની ફાઇલ લીધી. And with a bow, bow એટલે કે ઝૂકીને નમસ્કાર કરવો, જો તમે ચિત્રમાં જોઈ શકો છો. Left the courtroom, કોર્ટરૂમ છોડીને ગયા. તો મિત્રો આ હતો આખો પાઠ કે કેવી રીતે પ્રેમ ચોપરાએ ટેકનોલોજી જે સદુપયોગ માટે વિકસાવવામાં આવી હતી એનો દુરુપયોગ કર્યો અને કોર્ટમાં ફાઇનલી એને એના દુષ્કૃત્ય માટેની સજા મળી. તો આ હતો આપણો નાનો એવો પાઠ. જો તમને મજા આવી હોય તો અમારી ચેનલને લાઈક કરો, વિડીયોમાં કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ.